શા માટે કબ્રસ્તાનમાંથી લાશ બહાર કાઢવી પડી? શું કારણ હતું કે લાશ દફનાવી દેવામાં આવી? શા કારણે સગા ભાઈને મારવો પડ્યો? ઉના તાલુકાના નાળિયા માંડવી ગામે વહેલી સવારે સગા ભાઈએ જ કરી ભાઈની હત્યા. પોલીસે લાશની ભાળ પછી મેળવી, જ્યારે હત્યારા ભાઈને પહેલા ઝડપી પાડ્યો. ઉના તાલુકાના દીવ રોડ પર આવેલ નાળિયા માંડવી ગામે સવારે ખેલાયો ખૂની કેસ. આરોપી જાવેદ જમાલ શેખે પોતાના જ ભાઈ હનીફ જમાલ શેખને ડોકના પાછલા ભાગે કુહાડીનું ઘા મારી હત્યા નિપજાવી લાશને કબ્રસ્તાનમાં દફન કરી દીધેલ. મૃતકની દફન વિધિ બાદ મૃતકના નાના ભાઈ ઇબ્રાહિમ જમાલ શેખે પોલીસને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. ઘટનાની જાણ થતાં જિલ્લા નવાબંદર મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને રાઉન્ડ અપ કરેલ અને ત્યારબાદ સાંજે 5:30 કલાકે મૃતકની લાશને કબ્રસ્તાનમાંથી કાઢવાની કામગીરી હાથ ધરેલ. આ સમયે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ઉના પ્રાંત અધિકારી ઉના મામલતદારને સાથે રાખી મૃતક હનીફ જમાલ શેખની લાશને કબરમાંથી બહાર કાઢી પીએમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ અને ત્યાંથી પેનલ પીએમ માટે જામનગર ખાતે ખસેડવામાં આવી. મૃતક હનીફ જમાલ પોતાના પરિવાર સાથે એક નાના મકાનમાં રહેતો અને અન્ય નવું મકાન હતું ત્યાં પણ પરિવાર રહેતો હતો. મૃતક હનીફ નશો કરવાની આદત ધરાવતો હતો તેમજ અવારનવાર પરિવારમાં ઝઘડાઓ કરતો હતો. આગલી સાંજે પણ મૃતક હનીફે નશો કરી અને આરોપી જાવેદ જમાલ શેખ અને પરિવાર સાથે ઝઘડો કરે. વહેલી સવારે 7:30 વાગે આસપાસ આરોપી જૂના ઘરે આવતા મૃતક હનીફે ફરી ઝઘડો કરી કુહાડીથી હુમલો કરવાનો પ્રયત્ન કરેલ, જે આરોપી જાવેદે આંચકી અને ગળાના પાછળના ભાગે મારતા મૃતક રસોડામાં ઢળી પડેલ. પરિવારના સભ્યોએ મૃતકને હોસ્પિટલ લઈ જવા પ્રયત્ન કરેલ, પણ રસ્તામાં જ મૃતક હનીફે દમ તોડી દીધેલ, જેથી ઘરે પરત લાવી પરિવારના સભ્યો અને ગ્રામજનો સાથે મળી ગામના રોડ પાસે આવેલ કબ્રસ્તાનમાં દફન વિધિ કરી દીધેલ, તેમજ ઘરના રસોડામાં મૃતકના લોહીની પણ સફાઈ કરી દીધેલ, જેથી પોલીસ દ્વારા એફએસએલ વિભાગની મદદથી લઈ અને સ્થળ ઉપરથી લોહીના નમૂનાઓ મેળવ્યા છે. હાલ હજુ પોલીસ દ્વારા ગુનામાં વપરાયેલા હથિયાર કબજે નથી કરવામાં આવ્યું. આમ સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ પરિવારજનોએ સાથે મળી આ મોતને છુપાવવાનો પ્રયત્ન કરેલ. હાલ મૃતકનો ભાઈ જાવેદ જમાલ શેખ જેલ હવાલે છે. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ. નામ ઇબ્રાહિમ જમાલ શેખ, કયું ગામ? નાળિયા માંડવી. મૃતક છે, શું થાય છે તમારા? મૃતક એટલે મરણ જનાર મારો ભાઈ. શું ઘટના બની હતી? સાહેબ ઈ રાતનો નશો કરીને આવ્યો, એમાં કંઈ મને ખબર હતી નહીં હું નશો કર્યો. એ નશો કરીને આવ્યો, રાત્રે માથાકૂટ કરીને રાત્રે ઉડાવી દીધો પ્રેમ ભાવનાથી. ઉડાવીને પછી સવારે ઉઠ્યો ને એ માથાકૂટ કરવા માંડ્યો. માથાકૂટ કરી હતી. કોની જોડે માથાકૂટ કરી? હા, કોની સાથે માથાકૂટ? અમારી સાથે. તો એને કવાડી ઉપાડી ને એમાં ઓલો ભાઈ હતો ને જાવેદ, એને પકડી લીધી. પકડવા ગયો ને અહીંયા લાગી ગઈ માથું. પછી શું બન્યું? પછી બીજું કઈ બન્યું નહીં સાહેબ. તમને ક્યાં લઈ ગયા હતા? દવાખાને લઈ ગયા હતા? લઈ જતા હતા તો રસ્તામાં જ ફેલ થઈ. તો પાટાપિંડી કઈ રીતે કોઈએ? નહીં. સર, આપણે નાળિયા માંડવી ગામની મુલાકાત લીધી ગઈકાલે જે મર્ડર થયું કારણ 21 તારીખના લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ નવાબંદર પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસના એવી બાતમી મળેલી કે નાળિયા માંડવી ગામમાં એક વ્યક્તિને 36 વર્ષની ઉંમરની આસપાસ હનીફ નામનો વ્યક્તિ છે અને એની દફનવિધિ અચાનક કરી દેવામાં આવી છે. આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને આપેલી. એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ જે મરનાર છે હનીફ, એને એના ભાઈએ જાવેદ શેખ કરીને આરોપી છે, એની સવારમાં બોલાચાલી થઈ અને એમાં એણે એક કુવાડી માથામાં મારી દીધેલી. ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એણે આજુબાજુના લોકોને ભેગા કરી અને એની દફનવિધિ કરી નાખી છે. ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરાવવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે. અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને 135ની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ કર્યો છે. મર્ડર થવા પછીનું કારણ આ જે મરનાર છે હનીફ, એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો હતો. આ જે મરનાર છે એ 2-3 વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જઈ આવ્યો છે. ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ. એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા
આ મર્ડર થયું એવું દેખાઈ રહ્યું છે. સાહેબ એવું કંઈ છે કે જે મરનાર છે એ મગજનો સ્થિર હતો, ગોળીઓ પીતો હતો? આ જે પરિવાર છે એમાંથી 2-3 વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે કે જેમને કંઈક માનસિક પ્રશ્નો છે અને એ માનસિક પ્રશ્નોનું ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ, પણ બની શકે કે એને કારણે પણ આ માથાકૂટ વધારે ઉગ્ર થઈ હોય. રણવભાઈનો એ વખતે સાહેબ નશામાં હનીફ હતો, મરનાર હતો, એવું કહે છે કે સવારે એને વધુ પડતા ચીકરા પીધા હતા. આ જે મરનાર છે એ દીવ ઘોઘલા સતત જવાની ટેવ વાળો હતો અને એને કારણે બની શકે જે કંઈ પણ હશે એ હવે તપાસમાં અમે આગળ જોઈ શકશું. એમ પણ કહે છે કે જે મારનાર છે એ એના પાસેથી કુવાડી ખેંચવા ગયો ને એને લાગીને મરી ગયો. એ આરોપીનું વર્ઝન છે કે કુવાડી ખેંચવા ગયો અને લાગી ગયું, પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતાઈથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો ઊંડો ઘા કરી શકાય. તેમ છતાંય આગળ ઉપર જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેક્ટ બનાવની વિગતો નહીં આપી શકીએ. સર, હત્યા છુપાવવાનો પ્રયાસ કર્યો છે તો અન્ય લોકોની સંડોવણી કે અન્ય લોકો સામે પગલાં લેવામાં આવશે ખરા? આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે. એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાની સાફ સફાઈ, લોહીના ડાઘા, પોતાના કપડાં ચેન્જ કરવા અને દફનવિધિમાં મહત્વનો રોલ પ્લે કરવો, આ બધું જ એણે કર્યું છે. અને એ બધામાં બીજા કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને અમે ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય. પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપી અમે પકડ્યો છે જાવેદ શેખ એના ઉપર જ મર્ડરની આશંકા છે. નહીં, હજી સુધી એવો રેકોર્ડ અમે જોયો નથી. આરોપીને અરેસ્ટ કરશું પછી ચેક કરીશું. કરી રહ્યા છીએ અત્યારે. વિશેષમાં આ જે બનાવ બહેનો છે, બનાવ બહેના પહેલા એમ કે આ આરોપી છે એ ગામમાં પણ મરનાર છે એ ગામમાં પણ ઝઘડા કરતો, ઝઘડાનો સ્વભાવ હતો, એના સામે કોઈ ગુના? નહીં, એની સામે હજી સુધી કોઈ ગુના નથી, પણ 2 વખત એ માછીમારીના વાયોલેશનના સંદર્ભે પાકિસ્તાનની જેલમાં જઈ આવ્યા છે, એટલો જ એની સામે રેકોર્ડ છે આપણી પાસે. એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નથી. આરોપીને કેટલા દિવસ રિમાન્ડ ઉપર લે છે? એ અમે લીગલ કાર્યવાહી કરી રહ્યા છીએ. જેટલું જ્યાં પુરાવાની જરૂર પડશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરશું.